માતાજી બેઠા છે, રૂપલમાં સામે બેઠા છે. ત્યારે ટૂંકી વાત કરી દઉં. વેહાણની બાજુમાં ચારણનો નાનો એવો મહેશભાઈ જૂનો ને આઝાદી પહેલાની વાત, કદાચ થોડા વર્ષો હજી થયા હશે. 7-8 દીકરીઓ ચારણ જગદંબાઈ માથે લોબડીના છેડા રહી ગયેલા. સૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે. લોબડીના છેડા માથે રહી ગયેલા. ધીરા 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 નેહડા માંથી નીકળી ભેસાણમાં આવે છે. અટાણે આપણે એમ બોલી એજ્યુકેશનના યુગ પ્રમાણે શોપિંગ કરવા જવું છે. તેદી એમ કહેતા હટાણું કરવા જવું છે. આવું હટાણું કરવા ચારણ જગદંબાઈ નેહડા માંથી નીકળે છો. હાલતા 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 ભેહાણ આવ્યા. જે કાંઈ ગર્વ કરી લેવાનું હતું એ બધું લઈ લીધું. ટૂંકમાં વાત કરું, જગદંબાઈ 7-8 દીકરીઓ ચારણના હતા એ લઈ પોતાના નેહડા ભણી પાછા વળ્યા ભાઈઓ. ચારણ જગદંબા કોને કહેવાય? કળયુગમાં હળાહળ કળયુગમાં વાત કરું મને આનંદ આવે છે કે માં હજી બેઠી છો. જૂના રાફનો છેડી આમાં જાગે કોક જડાગ, જાગીને જાડેજા હરે હોલી કામબાઈ કાળો નાગો. કોણ કે કળયુગમાં ભગવાન નથી, કળયુગમાં માતાજી નથી? તમે એકલા બેહીને વિચારી લીજો દુનિયા બનાવવા વાળો બેઠો ક્યાં હશે? હવાર પડે હાંજ પડે, પણ આપણામાં હું કાયમ કહું છું આયા ઈસુદાનભાઈ કે માણસને અભિમાન આવે ને, આપણું ભજન એની સાક્ષી પૂરે છે. ગર્વ કિયા સોઈ ન હાર્યા. હારવાની પહેલી નિશાની આઈ એમ સમથિંગ. આ મેં બનાવ્યું છે, હું કરું છું, હું હોય તો જ હાલે. આ જ્યારે આવે આવું એક અભિમાન હિરણ્યકશ્યપને આવ્યું હતું, તેથી ભગવાને વાટ નથી જોયો કે બીજા આપણે કહીએ ને મારે જુનાગઢ જવું છે, મારે વિસાવદર જવું છે. એક કામ નહીં 2-5 કામ ભેળા થાય તો આપણે એમ થાય જુનાગઢનો ધક્કો કરીએ અને રાજકોટનો ધક્કો કરીએ. એક કામ હાટું થોડું જવાય? ભગવાને વાટ નથી જોયો. હિરણ્યકશ્યપની વડે આંખું આવી ને, ભગવાને નક્કી કરી લીધું એક કામ હાટું જવું પડે તો સ્પેશિયલ ધક્કો કરવો છે, પણ મારો ભગત મુસીબતમાં છે પ્રહલાદ. હવે જાજા કામ ભેળા કરવા બેહું જો ભગત માથે કઈક અન્યાય થઈ જાય ને કઈ અપરાધ થઈ જાય તો એક હિરણ્યકશ્યપ માટે થઈને ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો. એક હિરણ્યકશ્યપ માટે, કારણ કે સત્ય હતું અને સત્ય પરેશાન છે, પરાજીત નથી. એટલું યાદ રાખજો. સત્યને તમે દુખી કરી શકો, તમે એને આડો પગ કરી શકો, પણ પરેશાન હોય, પરાજીત ક્યારે ન હોય, કારણ કે ભગવાન સત્યના ત્રાજવે બેઠો છે. એટલું યાદ રાખજો. હા, સત્ય પરેશાન છે, પરાજીત નથી. કોઈ સત્યને હરાવ્યું હોય એવો એક દાખલો આપી દો, બોલવાનું બંધ કરી દો. અહીંથી પરેશાન થાય, પીડા થાય, કારણ કે દુનિયા છે આ પાખંડી પૂજા. યાર દુનિયા છે, કળયુગ છે, પણ સત્યના માર્ગે હાલવા વાળો નરસિંહ મહેતા સત્યના માર્ગે હાલ્યો છે. પીડા ઘણી થઈ, માંડલી કે જેલમાં પૂરી દીધા. દુનિયા એમ કહેતી હવે મહેતા કેવું કરે છે જોઈ લેવી, પણ તેથી એકવાર નહીં 52 વખત ભગવાનને હેઠું આવવું પડ્યું છે. મારો ભગત મુસીબતમાં છે, સત્ય ભેળો હું છું. મીરાબાઈને કહાની તાહળી ભરી અને ઝેર આપી દીધું કે લે મીરા પી જા, પણ ભરોહો હતો કે સત્યના માર્ગે શું ઝેરને અમૃત કરવા વાળો જગતમાં છે તો ખરો. અને ઘટા 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 ઘૂંટડે ઘૂંટડે મીરાએ ઝેર પી લીધા છે. હા, અમારે અહીંથી જીલુમામાં કાનિયાડ ખાચર આવ્યા છે, એમને આઈમાં પ્રત્યે અદ્ભુત ભાવ છે. મને ખ્યાલ છે રૂપલમાં પ્રત્યે પોતાની નિષ્ઠા, પોતાનો પ્રેમ, પોતાનો ભાવ. માનું નામ પડે ને એટલે વધારે બોલાઈ જાય. કદાચ આમાં અતિશોક્તિ લાગે, પણ કદાચ ખોળિયું ખાલી કરવું પડે તો મારો મામો એમાં પાછી પાની ન કરે. આવો જેને મા ઉપર ભાવ છે. ઈ જીલુમામાં આજ માતાજી માટે 1 કિલો ચાંદીની પગમાં પહેરવાની સાખડી બનાવીને માના ચરણોમાં મૂકે છે કે માં આપથી અમે ઉજળા છીએ. જીલુમામાની પણ હાજરી છે. ઘણા મહેમાનો છે આયા, પણ મેં વાત કરી સત્યની વાત આવી. સત્ય પરેશાન છે, પરાજીત નથી. અને તેદી હટાણું કરી અને નેહડામાંથી ચારણ જગદંબાઈ નીકળી. હાલતા 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 મહેશભાઈ હાજનું ટાણું થઈ ગયેલું. દી જળવજળ થઈ ગયેલો. પાકું પરવારી પંખીડા અગ્નિત કરતા અવાજ. પછી માળાને હાલ્યા મલકતા ઓલા મેર બેઠા મહારાજ. ભમંગ જાલર ભાગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉર ને હૈયા અનુસંગી. ઠનક તનક તંથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા. અને આમ સધિયા નાવતી સધિયાનું ટાણું થવા જાય. 7-8 દીકરીઓ લોબડીના છેડા માથે રહી ગયેલા. એક દીકરી એક બેન બીજી બેનને કહે છે કે બેન હમણાં દી જળવજળ છે, આથમી જાય, આપણાથી નેહડે નહીં પુગાય તો. તેદી એક જગદંબા જેવી દીકરી એટલું કીધું કે મેં એવું સાંભળ્યું છે કે આદિ આવડે લોબડીનો ઘા કરીને ઉગતા સૂરજને આથમમાં નથી દીધો. આપણે એ જ આદિ આવડના સંતાનો, એ જ ચારણો જગદંબાના સંતાનો છીએ. અને મા ઉપર ભરોસો છે મને કે માં આપણી આબરૂ લાખ વાતે લાજ રાખશે. બાપ આયા આપણા બધાના લોક લાડીલા અને મારા મોટા ભાઈ સમાન
કીર્તિદાનભાઈ ગઢવીની હાજરી છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. પધારો પધારો કીર્તિભાઈ. થોડી વાતો કરીને 2.5 કલાક બોલવું એનો કોઈ મતલબ નથી, એટલે મને વાત વચ્ચે યાદ આવે છે. મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે. ઘણા એમ કહેતા હોય એકચ્યુઅલી અમારા ગ્રુપ બહુ મોટા છે, પછી ધીંગાણું થાય ને પાછું ઓલીને જોવો ને એટલે કાગડા ઉઠતા હોય, ગ્રુપે હંકેલો કરી લીધો હોય. ભાઈબંધ 5 જ રાખજો, પણ મર્દ માણાને ભાઈબંધ રાખજો સાહેબ. ઊંધી આંગળીએ ટકોરા કરીને ભાઈબંધ રાખજો, કારણ કે ભાઈબંધ છે ને એની ભાઈની ઉપમા આતું છે. ભાઈબંધ જે ભાઈ સમાન હોય છે એવા એક ભાઈબંધની મારે ટૂંકમાં આપને વાત કરવી છે. મિત્ર કોને કહેવાય? ઈસુદાન એક નાના એવા ગામડામાંથી નીકળી અને ઠેઠ પોરબંદરના ઝાપા સુધી માણસ પૂગ્યો ભાઈઓ. પોરબંદરના ભોગી તો જાય છે. પોરબંદરના રાજાનું દિલ જીતી લીધું જેઠવાનું, અને દિલ જીત્યા પછી પોરબંદરનો રાજકવિ બનાવવામાં આવે છે ને. પોરબંદરનો રાજકવિ બની ગયો, પણ મનતાણ થઈ ગઈ, કારણ કે સાચો માણા હોય ને એને મનતાણ થઈ જાય. હાજી કરવી હોય, ખુશામત કરીને ખાવું હોય તો એને વાંધો ન આવે. પણ ચારણને અને પોરબંદરના જેઠવાને થોડીક મનતાણ થઈ, એટલે કીધું કવિરાજ કે આમ ન હાલે, કે તો હું ચારણ છું, આમ ન હાલે. જેઠવાને કઈ છેલ્લા રામ કરી, અને ટૂંકમાં વાત કરું, પ્રસંગ તો 1.5 કલાકનો છે, પણ રામ છેલ્લા કરી પોરબંદરના જેઠવાને અને નીકળી ગયો ચારણભાઈ. એ હાલતા એ હાલારની ધરતી માથે જે હજી હાલ્યો આવે, ત્યાં તો 20-25-50 ગાડા છે ઉછાળાના ભરીને ધીરા થોડા ઈંડા જેવા બળદિયાની ડોકે ઘુઘરમાળ બાંધેલી, અને બળદિયા હામાં મળ્યા. પૂછ્યું એને હાલતા કઈ બાજુ જાવ છો? એ કે અમારો રાજા રયત ઉપર કોપાયમાન બન્યો છે, અમને અમારું નગર ખાલી કરાવ્યું, ઘરા ખાલી કરાવ્યો, ગામ ખાલી કરાવ્યા. ઉચાળા ભરેલા ગાડા ચારણે કીધું પોરબંદર માંથી નીકળી ગયેલો, મનતાણ થઈ ગયેલી. સાંભળજો વટ કેવો હોય, અને આવો વટ થી જે જીવી જાય એના જગતમાં ઇતિહાસ ઉજળા રહે. અને તેથી એને કીધું કે આ ગાડા જાય છે ક્યાં? ટૂંકમાં વાત કરું તો એ ગાડા નીકળ્યા હતા ઠેઠ ઈડર માંથી. રણજીતા હતા ઈડરના મહારાજાના ઘરેથી. રાણી સાહેબ ગાડામાં બેહીને શામળાજી દર્શને જાતા, બળદિયો બીમાર પડ્યો. તેથી બાજુમાં નાનું એવું ખેતર, અને ચારણ વાવણી કરે, અને વાવણી કરતા ચારણને કોઈ કીધું બળદ આપી દો. ઈડર મહારાજા ના મહારાણી છે અને શામળાજી જાય છે, પણ મારે વાવણીનું ટાણું છે, મારી આગળ બીજો બળદ નથી. જો હુકમી કરી ના પાડી બળદની. રાજના માણસોએ આવીને કીધું કે ચારણોએ બળદની ના પાડી. કોઈ પાનમાન બીનો રાજા ખરો ને, સત્તા હતી, અભિમાન હતું. ચારણોની કિંમત કદાચ કરતા આવડી ન આવડી ખબર નથી, પણ વાત એમ કે છે, એને કીધું કે મારું ફરમાન છે, મારા પરગણામાં મારા એરિયામાં એક પણ ચારણનું ખોડું ન રહેવા દઉં. કયો એને ઉતારા ભરી લે, મારી જમીન મારો ગ્રહ મૂકી દે, ગામ મૂકી દે, કહી દો એમને. એ ઉચાળા ભરેલા ગાડા ઝાલણસિંહ કાંટા નામનો ચારણ જે પોરબંદર માંથી નીકળેલો, એને હામાં મળ્યા, અને એને કીધું કે શું કામ? કે આવી રીતે અમારી જમીન, અમારું ગામ, અમારું ગ્રહ મૂકી દીધો છે, કે હું ચારણ છું, તમે ચારણ છો, પણ સાચો તો તમારો ભાઈબંધ છું. એક વાત સાંભળી લેજો, તમારો ગ્રહ તમારું ગામ જો પાછા અપાવું માનજો કે હું ઝાલણસિંહ કાંટો બોલ્યો છું. ત્યાંથી નીકળી ગયો, ઈડર નથી જાતો, એ જાય છે ભુજમાં, અને ભુજના રાજા દેહળની હારે ભાઈબંધાઈ થઈ ગઈ. મિત્ર કેવો એનો પુરાવો આપું છું, ભાઈબંધ કેવો એનો પુરાવો આપું છું. ભેગા બેહીને પગ કાપે ને એને ભાઈબંધ ન કહેવાય. કદાચ ભાઈબંધ માટે મરવું પડે તો માથું આપી દે, ભાઈબંધ માટે 1 નહીં 1 કરોડ સુધીની ખોટ ખાવી પડે તો ખાઈ લે, એને ભાઈબંધ કહેવાય. આતા પહેરે લુગડાને વાતું કરે અજબ, વાતો રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. આજી પાજી નો હે અન કરો કોટી ઉપાય, તમે જેમ જેમ કરો ચાકરી તેમ તેમ રોષે ભરાય. અરે કમતી આળોને લાખો કરો, એમાં એક દી ઉણપ થાય. ઘણા એવા હોય છે, તમે લાખો વાર એનું રાખ્યું હોય, પણ એક દી ભૂલ થાય ને તા ઘોડો થઈ જાય. હા, કમતિયાળાને તમે લાખો કરો, પણ એમાં એક દી ઉણપ થાય તા તો ભવના ભૂલી જાય. એ તો કરેલ ગણને કાગડા, એ પાજીના કટકા જેવો માણા. અને તેથી દેહળની યાર ભાઈબંધાઈ થઈ ગઈ, મિત્રતા થઈ ગઈ. રા દેહળને ઝાલણસિંહ વગર ન હાલે, અને ઝાલણસિંહને દેહળ વગર ન હાલે. મારે વાત ટૂંકમાં કરવી છે કે મિત્રતા આવી કરજો. આ પ્રસંગ જીવનમાં ઉતાર્યા જેવો છે, એટલે કહી દઉં ભાઈબંધાઈ કરો તો આવી કરજો. 1 દી 2 દી 6 મહિના 12 મહિના 5 વર્ષના વાણા વિયા ગયા. ઝાલણસિંહ 1 દી 1 રાત કોઈ દી દેહળ વગર પોતાના ભાઈબંધ ભુજના રાજા વગર રહી ન શકે. અને એમાં કારણ કે ઈડર મહારાજાના ઘરે જે મહારાણી હતા એ ભુજના હતા, એટલે કેવરાયું કે કવિરાજને આ મોકલો ઈડરમાં અમારી મહેમાનગતિ કરવાને. કવિરાજને બહુ કહેવામાં આવ્યું, બહુ ઝાલણસિંહને કહેવામાં આવ્યું તમે જાવ ને ઈડર, મારા બેનના ઘરે એકાદો આંટો મારો ને. એ ઝાલણસિંહ આવે છે. કલ્યાણમલજી મહારાજા ઈડર દરબાર સાહેબ ભાઈબંધાઈ કરવા માટે એમ કે છે કે ઝાલણસિંહ તમે મારા ભેરું બનશો, પણ કવિરાજ
એક દી બે દી 3 મહિના થયા એટલે જાલણસિંહ કાંટાને કહે છે, કોણ કહે છે ખબર છે? ઈડર મહારાજા. એ કે એકાદી વાત એકાદું દુહો લખતા જાવ ને, કોઈ જીવનમાં અમર થઈ જાવ. લખો ને એકાદું અમર થઈ જાવ કે હું ઈ ચારણ છું, કાંઈક જોવું તો લખું નહીં સુદાન, હું સત્યનો પૂજારી છું. અને મને પીડા થાય છે એટલા વાતું કાયમ કહું છું ને હજી એ કહી દઉં. ઉતરે તો મગજમાં ઉતારજો, ન ઉતરે તો તમને હજારો વંદન. ભારતને આઝાદી મળી ગઈ, લોકશાહી આવી ગઈ. તેથી 2 મહારાજાનું સન્માન દિલ્હીમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિએ ગોઠવેલું. આ છેલ્લો પ્રસંગ કેવો છે મારા આપને? એક જયપુર મહારાજા માનસિંહજી અને બીજો ઉદયપુર મહારાજા સર ભગવતસિંહજી, બેયનું સન્માન એને ગોઠવું હતું. અને ભારતને આઝાદી મળી ગઈ, લોકશાહી આવી ગઈ અને બે આમ તોપુમાં ગોળા ફીટ થઈ ગયા છે. શું કામ? કે જયપુર મહારાજા અને ઉદયપુર મહારાજાનું સન્માન છે આજ. મહારાજા આવ્યા, 2 રાત રોકાણા. સવારમાં લાલ કિલ્લા ઉપર જાજમું પથરાતી હતી કે ઉદયપુર મહારાજા સર ભગવત અને જયપુર મહારાજા માનસિંહનું સન્માન છે આયા. સાંભળવા જેવી, જીવનમાં ઉતાર્યા જેવી કીર્તિભાઈ વાત મને બહુ ગમેલી. આ 2 સવારમાં પાઘડિયું પહેરી તૈયાર થઈ અને આમ જ્યાં ડગ દીધા, સડાપ 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 સડાપ. પહેલા રાષ્ટ્રપતિ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને પહેલા વડાપ્રધાન પંડિતજી હાથમાં ફૂલહાર લઈ 2 મહારાજાનું સન્માન કરવા ઉભા છે. તેથી સુદાન બાજુમાં નાથુસિંહજી મયારા નામનો ચારણ ઉભો છો અને ઈ ચારણને કહે છે, કવિરાજ એવી કઈક વાત કરી દો, આજ અમારું રાષ્ટ્રપતિ સન્માન કરે છે, ભારતને આઝાદી મળી અને અમારા 2 મહારાજાનું સન્માન છે, એવી કઈક વાત લખી દો જગતના ચોકમાં અમર થઈ જાય. તેથી નાથુસિંહજી કીધું, ખુશામત કરી અને ખાવા વાળો હું ચારણ નથી, માખણના લોંદા મારી મારીને જીવું ચારણ હું નથી. મને હરમ આવે છે આજો કે પણ અમારું સન્માન છે ને તમને હરમ છે નહીં આવે? અમારું સન્માન છે, આજ રાષ્ટ્રપતિ હામાં ઊભા છે. એ કે ભલે રાષ્ટ્રપતિ ઊભા હોય હામાં, પણ મને હરમ આવે છે. ઉતારજો ઉતરે તો જીવનમાં કે શેની હરમ આવે છે. અને તેદી મહેશદાનજીને દુહો કીધો કે માન પતે જો મિલે હોત તો ખપજાવત આખી ખુરસાન. એ ઉદયપુર મહારાજા સર ભગવતસિંહજી અને એ જયપુર મહારાજા માનસિંહજી, આજથી 450 વર્ષ પહેલા જેદી અકબર દૂઠ દમંગલ સૈન્ય લઈને હલ્દી ઘાટીના મેદાનમાં આવ્યો ને, તેદી બેને ભેગું ઊભું રહેવાની જરૂર હતી. હવે મોડું થઈ ગયું છે, ગમે એટલા ભેગા થઈને સન્માન લ્યો ને તોય નકામું છે. માન પતે જો મિલે હોત તો ખપજાવત આખી ખુરસાન. અબે માન અબે ભગવત મિલ્યો તો નહીં નફો નહીં હાન. હવે કાંઈ ફાયદો નથી ને કાંઈ નુકસાન નથી. તમારા મનમાં રાજી થતા હોય તમે તમારા હાર પહેરી લ્યો, બાકી હું ચારણ છું, મને ખુશામત કરતા નહીં ફાવે. એક થવાનો યુગ છે ને એક થઈ જાજો. જો અંદરો અંદર તિરાડું પડી અને માલકોર ને માલકોર જો બાયું ચડાવી તો સમય જાજો વીતી જાય છે, એટલું યાદ રાખજો. અને તેથી જાલણસિંહ કાંટાને કીધું કંઈક લખો કે હું સમય આવશે તો લખીશ. ટૂંકમાં વાત કરું, 2 નદીમાં નાવા પડે, દરિયામાં પોતાના તળાવમાં, અને એમાં જાલણસિંહ કાંટા પહેલા નીકળી જાય અને મહારાજાના કપડાં પહેરે છે, રાજનો પોશાક પહેરી લીધો. એટલે પાણીમાં ઊભા ઊભા ઈડર મહારાજાએ કીધું, ગયો કવિરાજ એ કપડાં એ પોશાક તો મારો છે. તેદી સુદાનજીને દુહો લખ્યો કાંઠે ઉભા રહીને કે કંઈક પહેર્યા અને કંઈક પહેરશું, આ તો પાલવ ઘટ પરમાણ, પણ મારું તારું ન ગણે એ તો ઓલા દેહળના એંધાણ. ભાઈબંધ એને કહેવાય સાહેબ કે હું જેથી દેહળની કચેરીમાં એના લુગડા પહેરી એના રાજના પોશાક પહેરી નીકળી જાઉં તો કોઈ દી મને એમ નથી કીધું કે જાલણસિંહ તમે મારા લુગડા પહેર્યા છે. આને ભાઈબંધ કહેવાય, આને મિત્રો કહેવાય. આવી ભાઈબંધાઈ કરજો જેમાં કોઈ દી ગણતરી ન હોય, એવી મિત્રતા કરજો. ત્યારે